વડોદરાની શાન ગણાતો માંડવીના 16 પિલર પૈકી એક પિલર અચાનક ક્રેશ થઈ જતા રહસ્યમય રીતના ચર્ચા જાગી છે। 291 વર્ષ જૂની ઇમારતનો એક આખો પિલર ઉપરથી તૂટી ગયો છે। પુરાતત્વ વિભાગ હેરિટેજ બિલ્ડિંગને સાચવવામાં નિષ્ફળ ગયાનું સ્થાનિકો અને નાગરિકો જણાવી રહ્યા છે। વીએમસી આ મામલે પોતાની જાતને બચાવ કરવા માટે લાગી ગયું છે। સ્થાનિક નાગરિકોએ વીએમસીને આ પિલરને બચાવી લેવાની અપીલ કરી છે। આપને જણાવી દઈએ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજ બિલ્ડિંગોને સાચવવા માટે પુરાતત્વ વિભાગ સાથે કામ કરે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં ઐતિહાસિક આ પિલર ક્રેશ થઈ જતા સ્થાનિકોમાં અને નાગરિકોમાં નારાજગી છે। વડોદરા શહેરની ઓળખ માનવી ઐતિહાસિક ઇમારત છે, જર્જર બની છે, તો આપણે કયા પ્રકારની તકેદારી રાખી? માંડવી દરવાજાનો ચોકડી તરફ સેકન્ડ નંબરનો પિલર જે છે એ જમીનમાં ધસી થઈ ગયો, પરંતુ સેન્ટરમાંથી ખવાઈ ગયો છે। એટલે જે કોરોઝન છે એ થોડું આશ્ચર્ય પ્રમાણે એવું છે। એના માટે કન્સલ્ટન્ટ છે કે જે આર્કિયોલોજીકલ ઇમારતનું કન્ઝર્વેશન કરતા હોય છે એવા સુરતના શ્રી સુમેશભાઈ મોદી સાઇટ વિઝિટ કરાઈ છે અને એમના કોન્ટ્રાક્ટર છે એમને પણ સૂચિત કરવામાં આવ્યું છે કે વહેલી વહેલી તકે આ વસ્તુ કોલેપ્સ ન થાય તો આજે સાંજ સુધીમાં એ એમનો ઓપિનિયન આપી અને આ કોલમ આખો નવેસરથી કેવી રીતે બનાવી શકાય, જેથી કરીને આર્કિયોલોજીકલ સ્ટ્રક્ચર પણ કન્ઝર્વ થાય અને એને મજબૂતી પણ મળે। આ એક પિલર ખાવા છે અને જે સંલગ્ન આર્ચ છે એમાં પણ ક્રેક આવવાની શરૂઆત થઈ છે। એટલે તંત્રનું ધ્યાન છે અને આ કન્સલ્ટન્ટ કે જે આર્કિયોલોજીકલ ઇમારતોના કન્ઝર્વેશન માટે જાણીતા છે એમનું ઓપિનિયન લઈ અને વહેલી વહેલી તકે ઓપિનિયન આપતા એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। हाँ, वडोदरा शहरનું 4 દરવાજા વિસ્તાર હેરિટેજ વિસ્તાર જે ગણાય છે, આજે તમે જોઈ શકો છો કે માંડવી જે છે એની દુર્દશા એકદમ ખરાબ થઈ ગઈ છે। અહીંયા ટેકા મૂકવાનો વારો આવ્યો છે। અહીંયા ઘણા સમયથી તિરાડો પડેલી હતી, અમે અનેકવાર રજૂઆત પણ કરેલી, પણ એની ટેકા મૂકવાનો જ વારો આવ્યો છે। એની રિપેરિંગનું કામ ન થતાં આજે એની દુર્દશા ખરાબ થઈ છે। તો નગરજનોની એક જ માંગ છે કે આ હેરિટેજ વિસ્તાર તાત્કાલિક ધોરણે એને સમૂહ કરવામાં આવે એવી માંગ છે। વડોદરા શહેરની